જય માતાજી, જય દ્વારકા, સુપ્રભાત. બુધવાર નોકરીનો ટાઈમ થઈ ગયો છે. બુધવાર અને નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. ચલો મળીએ સાંજે. हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। चा पीए तो चा पीवा माटे चलो मित्रों, चा पीवी तो आई जाओ। गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। चलो चा पिया। रोट बांधो तो रोटली નો રોટ બાંધો એવું એક મિનિટ બનાવ તૈયારી કરવી ને સારું ચલો અમારી જ બનાવ એવું બનાવજો તો ટિફિન તૈયારી કરવું હવે બરાબર રોટ બાંધો તો પપ્પા ઉપર કરીને નાવન ખબર નહીં પડતી જાણ નહીં પણ આમ નામ ફોન ઉઠે તન્ના તો જિંદગીનો ફોન જ એવો કરે બોલ આખો દિવસ સમજ મારી મમ્મી ક્યાં નહીં બોલે કે નાવા જાઓ કેટલી વાર કહેવાનું 9 વાગી ગયા હવે તો નાવા જવું પડે ને આજે અમારા માટે ફ્રૂટ કઈ લાવજો તો ફ્રૂટ તો હું લાવીશ એટલે સેન્ટરી કે તું તારું કામ કર કે બીજાના વચ્ચે કામ ના લડાવ ધંધા ના કર આ તો તમારો બહુ ગુસ્સો થયો લાગે હો તમે કેમ ચા પાણી કરી એક ઘરે મોળીને બેઠા એમની સાથે નહીં લો કપડા વેલા થઈ જાય કામ ના પતે વાળે એવું નહીં જ્યાં ત્યાં મારે ફોન નંબર ફોન એ તમને બધું નહીં ચાલી કહું નહીં લો નાવા જાવ શાંતિ રાખ ના તું તો પછી તું નાઈ ને તો અમે નહીં શાંતિ થી પણ પછી ચૂચી તો 9 વાગે તારી પાણી જતું ના આવે જવું પડશે નોકરી તો ના આવે જતું એક જ ધારો અમારે તલાય ભરી હોય ફોન લઈને તલાય નહીં લેવું આપણે તને આપણે પાણી નાવાની દો તમે શું ભરેલું પાણી પછી મારે વાપરવા જોઈએ કોઈ દિવસ તો હું તો વાર નીચે જઈને લઈ ચકલી ચાલુ કરી નહીં લેવાનું ને કપડા પર ઉઠી તને ચા પાણી કેમ કરીશું ફોન લઈને બેઠા હે થાય ને હું લઈ લઉં ફટાફટ ફોન તો કપડા ધોવાઈ જાય કે થાય ને એવું કશું આ તો કપડા હું લઈ લઈશ લોન્ડ્રી ધોવા દઈશ અરે આ બધા ભરી જજો ને હારું તમારે વટ લખેલો પડતો ને એ ધોઈને બે લે રોજ નહીં લે બરાબર બે હવામાં તું જાના મગજ મારી કરે ખોટી આવી ગઈ ગઈ ભાઈ તો મગજ મારી ના કરે ને તને કીધું નહીં આપડતી નહીં શું આપણે આવા દાડો ના કર ભાઈ ચાપ પાણી ભાઈ સમજી જજે હવે આવામાં મગજ ના ખરાબ થા ઓકનો દાડો બગાડે આઈ ગયા મેં જોડે બેહવા નહીં બેવું માં જોડે તમારી આ તો વિધાન તો પણ આ બધા કોણે કીધું તાર કામપતિ લખી દી બળમ લે મારી મમ્મી બહુ બોલ નહીં કરવાનું રામ આ ઓય ઉઠે ઓય પેલા કાકડા જેમ કા કરવા આવી ગઈ ઓલી હવા હવામાં ઉપડાઈ કામ કર તારું આજે રિસાય છે કેમ કે મારી મમ્મી ને બે જણા બાત કરે છે બરાબર ના મગજ આખો દાડો વાત બસ કરે મગજ મારી કયા પોતે આયો કરી દે ગાગા માઈન રામ તમારી ખાતું નહીં વાતું જાન દી તારી જો લગન કે કેમ કરે કોને ખબર નહીં પડતી જાય પેલા ભટકાણી તું આવી જન્મ કે એવું હતું તું જાય મને ભટકાણી આવી કે નું કેવા કર્મ કરે કે આઈ મને ભટકાણી હે ભગવાનને પૂછવું પડતી ના આવે પૂછ્યું તો હા હવનું ભલું કરવા વાળો માણસ છું અત્યારે જમાનો છે કોઈનું ભલું કરવાનો જમાનો જ નહીં હવનું હોય ભાઈ તો હવનું સારું થાય આપણે એકલા નહીં હવનું સારું થાય રોજ ઈચ્છા સમજ્યા આખો દાડો વળે ચા કરો આવી ગયું ખબર પડતી નહીં કી જાય પછી કમા ખાડા તો મેં આટલું કાઢેલું નહીં બાજુ તમે મોરું ખાઓ બેઠું મોરું હારું તમને ખાવા લાગે કો કાય ગોડાવાળા હારા તમને બેઠું મળે ખાવા નકર શું પાણી પીવાનું મોરું વાતું કરે છે ખરેખર કઈ નહીં એ હવે હું આ ટીવી બંધ કરું એ આ ટીવી બંધા આ રિમોટ રે બંધ કરવાનું બંધા આવો દાવો ને કોઈ ચાક વાળ દો તો રિમોટ હારે લઈ જાઉં એટલે બોલ ના કરે આવો દાવો સમજાવ લે ના કોઈ સમજાવો તો સમજાવો મને બુદ્ધિ નહીં યાર ક્યાં માંગ છે કે લોક તો કાજુ બદામ ખાઓ એટલે અમે ગામડે જાવ એટલે ખીચેલા થઈ ગયા હા ખીચેલા હે ને અંદર તેલિયા જીતેલા જીયા એવું ખાઓ તો સારું આવે ના
નાવા મગજમારી કરવાની ને બાબા સમજી લેજા મારું બરાબર માથું બાબા દાદા તારું કામ કંટાળે દઉં ના નહીં દુના ઉપર તારો વાળો જો હવે માથું પણ ઓવર મારતો મગજ બંધ કરી નાખ્યા જો રાજુ મજામાં પપ્પા ક્યાં ગયા હે તારા પપ્પા ક્યાં ગયા હે રાજ્યા બોલતા વરે ઉપડા ના પપ્પા જાય છે મારે તો મસાલા છે બોલતા નહીં તમે એ બધું કર્યો યાર હે બોલતો ખરો ઉપડા શું આમ લે હે રાજુ પપ્પાને જે એને ના લઈ જાય બોલો એકલો હતા લારી બેઠો હોય એમ ટેમ સ્ટાર બજાર આ છે બીઆરટીએસ બસ સ્ટેન્ડ આ છે મલબાર ડ્રાઇવિંગ जोधपुर 4 रस्ता अहमदाबाद अंदर बिल्डिंगों तर इतनी जोरदार बनी है मारा भाई जोरदार ऐसे 5ના માળેથી વ્યૂ લીધેલો છે આજે વાતાવરણ બી એવું થઈ ગયું કે થોડો વરસાદ આવ્યો કાલે બી થોડો સારો આવી ગયો અને આજે બી વાતાવરણ આવી છે તો વરસાદની પૂરી સંભાવના છે કારણ કે 4 દિવસ વરસાદ આવ્યો લાગે છે તો હવે અમે આવ્યા હતા એક સીએમ ત્યાં ઓફિસે જો કાગળ આપવા અને હવે જશું શેઠને ત્યાં અને પછી જશું નોકરી ચલો હવે આપણે જઈએ છીએ ભગુભાઈને ત્યાં ચા પીવા જો અહીંયા ખાર કૂવો બને છે 20 ફૂટ ઊંડો ખાડો બનાવ્યો ભગુભાઈની એમાં ચાની કેટલી ચલો મિત્રો ચા પીવા મારા પપ્પા નોકરીથી આવી ગયા છે હવે ઘરે હેલો મિત્રો કેમ છો મજામાં નોકરી લઈને આવી અત્યારે હવે ઘરે બેઠા છે અને એ લોકો અત્યારે કારણ કે બનાવવાની એક દાળ ફ્રાય એની બધી તૈયારી કરે છે બરાબર જોજો કેવી અમારી દાળ ફ્રાય આજે બનાવવાની છે મારે હેલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે નોકર જઈને થાકી ગયા થોડા ગેમ રમતો હતો મેં બનાવી દાળ ફ્રાય તૈયારી કરી છે આજે જો કોમળા બેને હેલો મિત્રો આજે હું બનાવું છું દાળ ફ્રાય એવી તાબા પણ મળે ને એવી દાળ ફ્રાય તો પહેલાં નાખું છું જીરું પછી તમાલપત્ર આદુ લસણની પેસ્ટ પછી રાખશું લીમડાના 4-5 પત્તા થોડી નાખશું આપણે એની અંદર હિંગ હિંગ શરીર માટે બી સારી અને પચવામાં બી સારી પછી એની પર થોડાક નાખશું આપણે નાનું કાપેલું મરચું પછી એની અંદર નાખશું આપણે ડુંગળી ચમચો થોડી ડુંગળીના બ્રાઉન થવા દેવાની ગેસ ધીમો જ રાખવાનો રાઈસ બનાવી તમે જીરાવાળા ભાઈ ચક્કર ટામેટા એકદમ વ્યવસ્થિત શેકાઈ જાય તમે તેના શેકાવા દેવાના અને શું ત્યાંથી અંદર ગેસ થોડો ધીમો કરી દઈએ થોડોક એને થવા દઈએ પછી એની અંદર નાખશું બધું મરચું મીઠું હળદર ને એવું બધું
અને જો અમે એક પીસો ખાવા માટે લાવ્યા છે ગોકુલના પાપડ, સસ્તા અને સારા. મરચું તીખી બનાવવાની ના? હા તીખી ખાશો બધા? યસ. થોડીક નાખશું આની અંદર, હળદર. પછી નાખશું થોડું ધાણા જીરું. પછી નાખશું થોડો ગરમ મસાલો. એની અંદર પણ થોડું નાખશું પાણી. થોડું પાણી નાખવું પડે. હવે એને થોડું બરાબર હલાવવા દેવાનું. હવે બનાવી છે દાલ ફ્રાય. જોઈ શકો તમે, જોરદાર દાલ ફ્રાય. જે ધાબા પર મળે ને એ દાલ ફ્રાય, જો સ્પાઇસી. આપણી દાલ ફ્રાય એકવાર ખાવ તમે તો આપણે બનાવવાની, કારણ કે આપણે બધી વસ્તુ બનાવતા આપણે ઓલરેડી તૈયાર થઈ ગઈ. કારણ કે જે છે મેન મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જે આ દાળ બાફેલી છે ને એ આપણે આની અંદર નાખશું. હવે આને થોડી વાર ખાવા દેશું. જોઈ શકો તમે, કેવો મસ્ત એનો કલર છે, સુગંધ બી સરસ આવે છે. હવે આની ઉપર થોડુંક નાખશું આપણે, કારણ કે ગરમ મસાલો અંદર નાખ્યો હતો, સ્લાઇડ થોડોક નાખશું એની ઉપર ગરમ મસાલો. હવે આને થોડી વાર થવા દઈશું. દાળ ફ્રાયને હવે લાગશે 2-5 મિનિટ અને થાય છે આ જીરા રાઈસ. ગાઈસ ગરમ ગરમ અડદનો પાપડ ખાવા હોય તો આવી જજો. સલાડ છે, દાળ ફ્રાય, રોટલી. આજે જમવામાં બનાવી છે દાળ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, કચુંબર અને રોટલી. જમવું હોય તો મિત્રો આવી જાઓ. ચલો ગાઈસ જમવા. દાળ ફ્રાય, જીરા રાઈસ, રોટલી, પાપડ, સલાડ. હેલો ગાઈસ, જમવા ચલો. ચલો ગાઈસ જમવા, પાપડ ખાવા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય. હાલો મિત્રો, ગુડ નાઇટ. તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગ્યા છે એ જરૂરથી કોમેન્ટમાં લખજો. અને અમારી ચેનલની અંદર જે નવા હોય એ મિત્રોને જણાવવાનું કે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.